હાલ બધા તમે લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા છે અને લોકો એવું કહી રહ્યા છે, જી હા મિત્રો, લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડા જાય ને તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જાય. જી હા મિત્રો, એવું કહી રહ્યા છે લોકો, જો ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જાય તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જાય ને તેમના બધા ગુના માફ થઈ જાય અને જેટલા પણ એમની ઉપર કેસ લાગી ગયા હતા અને કેસ કબાટ થઈ ગયેલા છે ને એ બધા માફ થઈ જાય. જી હા મિત્રો, એવું પણ કહી રહ્યા. અને આ તમે બધા લોકો જોતા હશો કે મેહુલ બોગરાનો પણ વિડીયો થઈ રહ્યો હતો, તમે એ પણ એવું કહી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા પણ વોશિંગ મશીનમાંથી નીકળીને બહાર આવી શકે એમ છે. જી હા મિત્રો, જે લોકો જેલમાં ગયા છે એ પછી ભાજપમાં જ જોડાઈ ગયા છે એવું કહી રહ્યા છે. રાજુભાઈ કરપડા પણ જેલમાં ગયા એ બાદ જેલમાંથી છૂટ્યા બાદ રાજુભાઈ કરપડા ભાજપમાં વયા ગયા અને અત્યારે ભાજપમાં છે. પહેલા આમ આદમી પાર્ટીમાં હતા અને આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા. જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જાય ને તો એમના ગુના બધા માફ થઈ જાય. અને તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા માટે આદિવાસી સમાજના લોકો સડકોમાં રેલીઓ કાઢી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને છોડી દો. અને એવા નારાઓ લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, ચૈતરભાઈ વસાવા જેલ સે છૂટેગા, એવા પણ નારાઓ લગાવી રહ્યા છે. જી હા મિત્રો, અને હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો પણ વિડીયો વાયરલ થઈ ગયો હતો. એ એવું કહી રહ્યા હતા કે હું જેલમાં મુલાકાતે ગયા હતા અને એવું કહી રહ્યા છે કે નવા જે ચૈતરભાઈ વસાવા હારે નવા આરોપી હતા તેમની હારે એક બેન પણ હતા એમને પણ મળ્યા છે. અને એવું કહી રહ્યા, ચૈતરભાઈ વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે જે બેનની સાથે નાનું બાળક છે ને એ રાતે સૂતું નથી અને રોવે છે બહુ, અને એ બોલતા બોલતા ભાવુક પણ થઈ જાય છે. જી હા મિત્રો, તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.